સુરત હીરબાનો ખમકાર ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ પિયુષ દેસાઈના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જૈન સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના 41મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે નગરપાલિકા સંચાલિત MTM ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ડાયરા વિતરણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈન સમાજના આગેવાનો અને પાલિકાના પૂર્વ સભ્ય જનક શાહ, નગરપાલિકાના પ્રમુખ લલિતા રાજપુરોહિત, નગર માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા અને શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના ઉપસ્થિત રહ્યા હતા। તેઓના હસ્તે MTM ગર્લ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓને 1100 જેટલા ડાયરાનું વિતરણ કરવામાં આવ્યું હતું। સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસની કેક કાપી ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી। આ પ્રસંગે MTM ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય સહિત શિક્ષકો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા। ડાયરા પછાડી આપવાનો મુખ્ય હેતુ છે, ડાયરાની પછાડી લખ્યું છે આજના સમયની સૌથી મોટી જે સમસ્યા છે સાયબર સિક્યુરિટી અને સોશિયલ મીડિયા, એમાં કઈ રીતના આપણે ચેતવાનું છે એની પણ માહિતી આપવામાં આવી છે। અને ખાસ કરીને હર્ષભાઈ સંઘવીની વાત કરીએ તો એ આપણા ગુજરાતનું ગૌરવ છે અને 15 વર્ષની ઉંમરથી જેમણે નક્કી કરેલું કે મારે રાષ્ટ્રહિત અને સમાજ સેવામાં આગળ વધવું, તે અંતર્ગત ખૂબ જ ટૂંક સમયમાં અને ગુજરાતમાં સૌથી નાની વયે ગુજરાતના ધારાસભ્ય બન્યા। ત્યારબાદ સતત એમની જે કામગીરી થઈ છે અને આપણે એક એમનો શબ્દ જાણીએ છીએ, કાયદે મેં રહોગે તો ફાયદે મેં રહોગે, એકથી સમગ્ર ગુજરાત પ્રભાવિત છે એમનાથી। તો આજે એમના જન્મદિવસની અમે ઉજવણી કરી છે અને હર્ષભાઈ સંઘવીને દીર્ઘ આયુષ્ય માટે અને ભગવાન તેમનું તંદુરસ્ત ખૂબ સારું રાખે અને ગુજરાતની અને સમાજની સેવા કરી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં આપ રોશન કરો, એવી શુભકામના એમને જન્મદિવસ અમે પાઠવીએ છીએ। અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।